જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ગઈકાલે આપેલા આ નિવેદન પછી બધા જ ગોથે ચડ્યા છે. એટલે ગૃહમંત્રીના આ નિવેદન એ ગોથા ખાનારું નિવેદન એટલે છે કારણ કે જ્યારે એ બોલી રહ્યા છે ત્યારે માતા પિતાની પરવાનગીથી લઈને દીકરીઓને કેવી રીતના લોકો ફસાવી અને ખોટી રીતના ભાગીને લગ્ન કરે છે એ બધા જ વિષય પર વાત કરી. પણ જે વિધેયકની વાત છે એટલે જે ફેરફાર કરવામાં આવ્યા છે લગ્ન નોંધણીના કાયદામાં, એ ફેરફારમાં ક્યાંય એવું મેન્શન કરેલું છે કે માતા પિતાની પરવાનગી કમ્પલસરી છે? તો એનો જવાબ ના છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. લગ્ન નોંધણી અને લગ્ન નોંધણી ખોટી રીતના થાય છે એ વિષય પર છેલ્લા કેટલાય સમયથી ખૂબ વિરોધ થયો. અલગ અલગ સમાજના લોકોએ વિરોધ કર્યો કે દીકરીઓને ખોટી રીતના અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો ભગાડીને લઈ જાય છે અને પછી એમની સાથે લગ્ન કરી દે છે. એટલે લગ્ન નોંધણીના કાયદામાં એ એડ થવું જોઈએ કે માતા પિતાની પરવાનગી કમ્પલસરી છે. આ મુદ્દા સાથે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ લડ્યો, એના પછી ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું ત્યારે પણ આ વાત કરી. અલગ અલગ સમાજના લોકો આ વિષય પર છેલ્લા કેટલાય સમયથી ફોકસ કરી રહ્યા હતા. 2006થી વિધાનસભામાં આ મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ છે. ત્યારે ગઈકાલે એ ફેરબદલી એટલે કે જે ફેરફાર કરવાના હતા એ ફેરફાર વિશે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જાહેરાત કરી. 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેટલા પણ પ્રશ્ન છે એ પ્રશ્ન અને સૂચનો જેટલા પણ છે એ બધા જ સૂચનો લીધા પછી 30 દિવસ પછી એ વિધેયક જે છે એ અમલમાં આવશે અને વિધાનસભામાં એ રજૂ થશે. પણ એ આખા વિધેયકમાં ક્યાંય એવું લખેલું છે ખરી કે માતા પિતાની પરવાનગીની જરૂર છે? જો આમાં માતા પિતાની પરવાનગીની વાત કરીએ તો પછી એક બાળક જે સ્વતંત્ર છે 18 વર્ષનો કે 22 વર્ષના બાળક થાય, જ્યારે છોકરી 18 વર્ષની અને છોકરો 22 વર્ષનો, તો શું એને એના જેની સાથે લગ્ન કરવા છે એ પસંદ કરવાનો અધિકાર નથી? એના અધિકારો પર ખૂબ સવાલ હતા. પણ જે ફેરફારની વાત કરવામાં આવી છે, જે 4 સ્ટેપ આપવામાં આવ્યા છે, ગઈકાલથી આપણે 4 સ્ટેપ વિશે વાત કરીએ છીએ, એમાં ક્યાંય એવું મેન્શન કરેલું જ નથી કે તમારે માતા પિતાની પરવાનગી કે એમની સાઇનની જરૂર પડશે. એમાં લખ્યું શું છે વિસ્તારથી વાત કરીએ અને પછી આપણે જે ગોથે ચડેલા લોકો છે એક નિવેદનથી, એના વિશે પણ વાત કરીશું. સ્ટેપ 3ની વાત કરવાની છે. જે 3જા નંબરનું સ્ટેપ છે, સ્ટેપમાં શું લખેલું છે તો સ્પષ્ટ જે લખ્યું છે વાંચીને તમને બતાવું. આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી સંતોષ થયેલી 10 કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વરવધુના માતા પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતના કે પછી ભૌતિક વ્યવહાર રીતે કરવામાં આવશે. સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા માતા પિતાને દિવસ 10માં એ જાણ કરવામાં આવશે કે તમારા દીકરા કે દીકરીએ લગ્ન માટે અપ્લાય કર્યું છે. આમાં ક્યાંય એવું નથી લખેલું કે માતા પિતાની પરવાનગી હશે તો તમારા લગ્ન થશે. એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે 10 દિવસમાં તમને જાણ, 10 દિવસની અંદર જાણ કરવામાં આવશે માતા પિતાને. આમ જોવા જઈએ તો આ ખૂબ સારા ફેરફાર છે. જો નિયમો બદલાય છે અને આ નિયમ અમલમાં આવે છે તો ઘણી બધી વાર એવા કિસ્સાઓ આપણે જોયા છે કે છોકરો અને છોકરી ખૂબ પહેલાં લગ્ન કરી લે, એના પછી એ શાંતિથી રહે અને પછી જ્યારે એમને એવું લાગે કે હવે પરિવાર નથી માનતા ત્યારે એ ભાગે અને મા બાપને ખબર જ ન હોય કે એના દીકરા કે દીકરી ક્યાં લગ્ન કર્યા છે કે ક્યારે લગ્ન કર્યા છે. તો આ વિધેયકમાં જે લખેલું છે, એટલે આ જે ફેરફાર કર્યા છે એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે તમે જ્યારે અપ્લાય કરો છો ત્યારે તમારા મા બાપને 10 દિવસની અંદર જાણ કરવામાં આવશે કે તમારો દીકરો કે તમારી દીકરી આ વ્યક્તિ સાથે લગ્ન કરવાના છે, એના માટે એણે અપ્લાય કર્યું છે. એના પછી એ વાંધા અરજી ને બધું જ મા બાપ કરી શકે છે. મા બાપ પાસે એ સત્તા ખરી કે એના સામે આવી શકે છે. પણ આમાં ક્યાંય એવું લખેલું નથી કે મા બાપની પરવાનગી કમ્પલસરી છે. છેલ્લા કેટલાય સમયથી જે વાત ચાલી રહી હતી એ વાત એ જ હતી કે જો કાયદો બદલાય છે તો મા બાપની પરવાનગી, મા બાપની સાઇન એ કમ્પલસરી કરવામાં આવે. પણ આમાં એવું ક્યાંય મેન્શન કરેલું જ નથી. એટલે ગૃહમંત્રીએ જે નિવેદન આપ્યું, હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું એ પોલિટિકલી ખૂબ ચર્ચામાં પણ આવ્યું. જે રીતના એમણે કહ્યું કે કોઈ સલીમ એ સુરેશ બનીને દીકરીઓને લઈ જાય કે પછી મા બાપ માટે એ તો તુલસીનો છોડ છે અને એને કેવી રીતના પાલવે છે, કેવી રીતના એનું પોષણ કરે છે, બધા જ
વિષય પર વાત કરી એમાં સમાજોને ખૂબ સારું લાગ્યું, એટલે તમે જે પણ સમાજ આના માટે લડતા હતા એ બધાએ તો ખૂબ હોંશે હોંશે આને વધાવી લીધું કે બહુ જ સરસ કામ કર્યું, સરકારે અમારા વિશે વિચાર્યું. પણ આમાં એવું ક્યાંય લખેલું જ નથી કે મા બાપની પરવાનગીની જરૂર છે. જે પણ વિધેયકમાં બદલાવ કરવામાં આવ્યા એનાથી જે ખોટી રીતના રજિસ્ટ્રેશન થતા હતા એ ઓછા થવાની સંભાવનાઓ છે જ છે. પણ આમાં કોઈનો અધિકાર જાય એવું પણ ક્યાંય લખ્યું નથી. આપણા બંધારણે આપણને એટલો તો અધિકાર આપ્યો છે કે જ્યારે આપણે 18 વર્ષના થઈએ એટલે આપણે એટલા સ્વતંત્ર તો છીએ જ કે આપણે વોટ આપી શકીએ, આપણે મત આપી શકીએ. અને જો કોઈ વ્યક્તિ એટલો મેચ્યોર છે મત આપવા માટે, દેશ કોણ ચલાવશે એ નક્કી કરવા માટે, તો શું એ એટલો મેચ્યોર નથી કે એ પોતાનો પાર્ટનર નક્કી કરી શકે? આ બધા જ પ્રશ્નો એ સમાજને લગતા બહુ જ અલગ અલગ છે અને ગઈકાલથી જેની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. પણ ગૃહમંત્રીના એક નિવેદને બધાને ગોથે ચડાવ્યા અને એટલે આ સ્પષ્ટીકરણ આપવું ખૂબ જરૂરી હતું કે જો વિધેયકમાં ફેરફાર, એટલે આ જે કાયદો છે જો એમાં ફેરફાર આવે છે તો એ ફેરફાર અત્યારે તો જે લખેલું છે એ પ્રમાણે ખૂબ સારું છે કે મા બાપને જાણ હોવી જ જોઈએ કે એમના દીકરા કે દીકરી ક્યાં લગ્ન કરી રહ્યા છે. પણ આમાં એવું ક્યાંય લખેલું જ નથી કે મા બાપ પરમિશન આપશે તો જ લગ્ન થશે. આના આગળના સ્ટેપમાં, સ્ટેપ નંબર 2માં એવું લખેલું છે કે બધા જ ડોક્યુમેન્ટને બધું જ આપવાનું છે, પણ એમાં ક્યાંય એવું મેન્શન નથી કરેલું કે મા બાપ પરમિશન આપશે, સિગ્નેચર કરવા આવશે તો જ દીકરા દીકરીના લગ્ન થશે. એટલે જેને લગ્ન કરવા છે એ કરી જ શકે છે, બસ મા બાપને જાણ થશે કે એમનો દીકરો કે દીકરી ક્યાં લગ્ન કરી રહ્યા છે. તમારું આ આખા વિષય પર શું માનવું છે? તમને આ નિયમો બરાબર લાગી રહ્યા છે કે કેમ? તમને શું લાગે હજી શું ચેન્જીસ થવા જોઈએ? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.